કંટાળી ગઈ છું અહીંના પાર્કિંગના ઇશ્યુઝથી આ બિલ્ડિંગમાં. આટલી બધી વાર ચેરમેનને ને સોસાયટીના સેક્રેટરીને વાત કરી પણ કોઈ પણ પ્રકારે મારું પાર્કિંગ અંદર થવા જ નથી દેતા યાર. પાર્કિંગની જગ્યા નથી તો આ પ્રોપર્ટી મને વેચી છે એની માટે. બિલ્ડરે તો લખીને આપ્યું છે મને કે આટલું બધું પાર્કિંગ છે પણ અહીંયા તો પાર્કિંગ જ નથી મારા માટે. તમે બી આ જ બધા ક્વેશ્ચન્સથી ને આ જ બધી વસ્તુઓથી પરેશાન છો ને કે મેં તો ભાઈ મારા મામાના છોકરા પર વિશ્વાસ કરીને પ્રોપર્ટી લીધેલી પણ હવે તે પ્રોપર્ટીના ભાવ વધતા નથી, પાર્કિંગની સફિશિયન્ટ જગ્યા નથી ને એમ્યુનિટીઝ બી બિલ્ડરે નથી આપી. તો પછી કયા હિસાબે લોકોના રેકમેન્ડેશન પર તમે પ્રોપર્ટી ખરીદો છો? જો તમને એક એવો સાથી મળે કે જે તમને જાતે ઇવેલ્યુએટ કરવા આપે, એક ચેકલિસ્ટ આપે કે પ્રોપર્ટી ખરીદતા પહેલાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો એ તમારા માટે કેટલું યુઝફુલ રહેશે, હે ને? આ છે તમારો એ બેસ્ટ ફ્રેન્ડ. તમે આ બુકને બાય કરીને આની અંદરના ચેકલિસ્ટને વાપરી શકો છો કે જ્યારે તમારે પ્રોપર્ટી બાય કરવી છે. જોતા જાઓ પ્રોપર્ટીમાં કયા કયા ફીચર્સ છે ને આ બુકમાં કઈ કઈ વસ્તુ લખેલી છે. આમાં મારો 15 વર્ષનો પ્રોપર્ટી ડીલિંગનો એક્સપિરિયન્સ મેં એની અંદર મૂક્યો છે કે જેને લીધે મેં મારી બી પ્રોપર્ટીઓ ખરીદી છે. એવા દરેક પોઈન્ટ્સ મેં આની અંદર મૂકેલા છે જેનાથી તમને જાતે જ ખ્યાલ આવશે કે મારે આ પ્રોપર્ટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ. લાખો અને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એક નાનું ઇન્વેસ્ટમેન્ટ તમે ડેફિનેટલી કરશો તો ફાયદામાં રહેશો.